બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી લહુ મા ફિસ સમાવાતિ વમા ફિલ અર્દિ વલહુલ હમ્દુ ફિલ આખિરહ વહુવલ હકીમુલ ખબીર. તમામ વખાણ તે અલ્લાહ માટે છે કે જે કંઈ આસમાનો અને જમીનમાં છે તે તેનું જ છે, અને તેના જ માટે આખિરતમાં પણ વખાણ છે, અને તે હિકમતવાળો અને જાણકાર છે. યઅલમુ મા યલિજુ ફિલ અર્દિ વમા યખરુજુ મિન્હા વમા યન્ઝિલુ મિનસ સમાઇ વમા યઅરુજુ ફીહા વહુવર રહીમુલ ગફૂર. તે જાણે છે કે જમીનમાં જે કંઈ પણ દાખલ થાય છે અને જે કંઈ પણ તેમાંથી નીકળે છે, અને આસમાનથી જે કંઈ પણ નાઝિલ થાય છે અને જે કંઈ પણ તેની તરફ ઉપર ચડે છે, તે ગફૂરુર રહીમ છે. وقال الذين كفروا لا تأتينا الساعة قل بلى وربي لتأتينكم عالم الغيب لا يعزب عنه مثقال ذرة في السماوات ولا في الأرض ولا أصغر من ذلك ولا أكبر إلا في كتاب مبين. અને નાસ્તિકો કહે છે કે કયામત નહીં આવે. તમે કહી દો કે હા, મારા પરવરદિગારની કસમ, તે જરૂર તમારી ઉપર આવશે. તે ગેબનો જાણનાર છે. તેનાથી આસમાનો અને જમીનની ઝર્રા બરાબર વસ્તુ પણ છુપી નથી, અને ન એનાથી નાની કે મોટી સિવાય કે ખુલ્લી કિતાબમાં મોજૂદ છે. ليجزي الذين آمنوا وعملوا الصالحات أولئك لهم مغفرة ورزق كريم. જેથી જેઓ ઈમાન લાવ્યા અને નેક અમાલ કર્યા તેમને સારો બદલો આપે, તેઓ માટે મગફિરત અને મોહતરમ રોઝી છે. والذين سعوا في آياتنا معاجزين أولئك لهم عذاب من رجز أليم. અને જેઓએ અમને આજીઝ બનાવવાના મકસદથી અમારી આયતો જુઠલાવવા બાબતે કોશિશો કરી, તેમના માટે સખ્ત દર્દનાક અઝાબ છે. ويرى الذين أوتوا العلم الذي أنزل إليك من ربك هو الحق ويهدي إلى صراط العزيز الحميد. અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેઓ જાણે છે કે તારા પરવરદિગાર પાસેથી તારી તરફ જે કંઈ નાઝિલ કરવામાં આવ્યું છે તે હક છે, અને તે જબરદસ્ત અને વખાણને લાયક અલ્લાહના રસ્તા તરફ હિદાયત કરે છે. وقال الذين كفروا هل ندلكم على رجل ينبئكم إذا مزقتم كل ممزق إنكم لفي خلق جديد. અને નાસ્તિકોએ કહ્યું કે શું અમે તમને એવો શખ્સ બતાવીએ કે જે ખબર આપે છે કે જ્યારે તમે મર્યા બાદ વિખેરાઈ જશો ત્યારબાદ તમને નવેસરથી પેદા કરવામાં આવશે. أفترى على الله كذبا أم به جنة بل الذين لا يؤمنون بالآخرة في العذاب والضلال البعيد. તેમણે અલ્લાહ પર ખોટી તહોમત લગાવી છે, અથવા તે દીવાનો છે? નહીં, પરંતુ જેઓ આખિરત પર ઈમાન નથી રાખતા તેઓ અઝાબ અને દૂરની ગુમરાહીમાં પડ્યા છે. أفلم يروا إلى ما بين أيديهم وما خلفهم من السماء والأرض إن نشأ نخسف بهم الأرض أو نسقط عليهم كسفا من السماء إن في ذلك لآية لكل عبد منيب. શું તેઓ આસમાન તથા જમીનમાં જે કંઈ વસ્તુઓ તેમની આગળ તથા પાછળ છે તેને નથી નિહાળતા? જો અમે ચાહીએ તો તેમને જમીનમાં ધસાવી દઈએ અથવા તેમના ઉપર આસમાનમાંથી પથ્થરના ટુકડા પાડી દઈએ. બેશક દરેક રજૂ થનાર બંદા માટે તેમાં નિશાની છે.
ولقد آتينا داود منا فضلا يا جبال أوبي معه والطير وألنا له الحديد. અને અમોએ દાઉદ પર ફઝલો કરમ કર્યો. એ પહાડો અને પરિંદાઓ, તેની સાથે તસબીહમાં એક અવાજ થઈ જાઓ, અને તેની માટે લોખંડને નરમ બનાવી દીધું. أن اعمل سابغات وقدر في السرد واعملوا صالحا إني بما تعملون بصير. તમે પહોળા અને કામિલ પૂર્ણ બખ્તર બનાવો તથા કડીઓ માપસર રાખો, અને તમો નેક અમલ કરો, બેશક તમારા અમાલને જોનાર છું. ولسليمان الريح غدوها شهر ورواحها شهر وأسلنا له عين القطر ومن الجن من يعمل بين يديه بإذن ربه ومن يزغ منهم عن أمرنا نذقه من عذاب السعير. અને અમોએ પવનને સુલૈમાનને તાબે કરી નાખ્યો કે તેની સવારની મુસાફરી 1 મહિના બરાબર હતી, અને સાંજની મુસાફરી પણ 1 મહિના બરાબર હતી. અને અમોએ તેના માટે તાંબાનું ઝરણું જારી કરી દીધું. અને જિન્નાતોમાંથી એવા હતા કે જેઓ અલ્લાહની રજાથી તેની સામે કામ કરતા હતા, અને જે કોઈ તેઓમાંથી અમારા હુકમની મુખાલિફત કરશે, અમે તેને બાળનાર આગની મજા ચખાડીશું. يعملون له ما يشاء من محاريب وتماثيل وجفان كالجواب وقدور الراسيات اعملوا آل داود شكرا وقليل من عبادي الشكور. સુલૈમાન જે કંઈ પણ ચાહતા હતા તેઓ જિન્નાતો બનાવી દેતા હતા, જેમ કે મહેરાબો, ચિત્રો અને મોટા મોટા હોજ જેવા પ્યાલાઓ અને મોટી મોટી જમીનમાં સ્થાયી કરેલી દેગો. માટે એ દાઉદની ઔલાદ શુક્ર માનો, અને અમારા બંદાઓમાં શુક્રગુજાર બહુ ઓછા છે. فلما قضينا عليه الموت ما دلهم على موته إلا دابة الأرض تأكل من سأته فلما خر تبينت الجن أن لو كانوا يعلمون الغيب ما لبثوا في العذاب المهين. પછી જ્યારે અમોએ તેની મોતનો ફેસલો કરી લીધો, ત્યારે તેમની મોતની ખબર કોઈએ ના આપી, સિવાય કે એક જમીનના કીડા ઉધઈએ જે તેની લાકડીને ખાતી હતી. અને જ્યારે તે જમીન પર પડી ગયા ત્યારે જિન્નાતને ખબર પડી. અગર તેઓ ગેબનું ઇલ્મ રાખતા હોત તો જિલ્લતવાળા અઝાબમાં ગિરફ્તાર ન રહેત. لقد كان لسبإ في مسكنهم آية جنتان عن يمين وشمال كلوا من رزق ربكم واشكروا له بلدة طيبة ورب غفور. અને કોમે સબા માટે તેમના રહેઠાણમાં જ અમારી નિશાની હતી. જમણી તથા ડાબી બંને તરફ 2 બગીચાઓ હતા. તમો તમારા પરવરદિગારથી મળેલ રોઝી ખાઓ અને તેનો શુક્ર કરો. પાકીઝા શહેર છે અને બક્ષવાવાળો પરવરદિગાર છે. فأعرضوا فأرسلنا عليهم سيل العرم وبدلناهم بجنتيهم جنتين ذواتي أكل خمط وأثل وشيء من سدر قليل. પરંતુ તેઓએ અલ્લાહથી મોઢું ફેરવી લીધું, તો અમોએ તેમની ઉપર વિરાન કરનાર જોશ સૈલાબ મોકલ્યો, અને તેમના બંને બગીચાઓને એવા 2 બગીચાઓમાં ફેરવી દીધા કે જેના ફળો કડવા હતા તથા સૂકા વૃક્ષો હતા, અને અમુક બોરડીના વૃક્ષો પણ હતા. ذلك جزيناهم بما كفروا وهل نجازي إلا الكفور. આ સજા અમોએ તેમની નાશુકરીના કારણે આપી હતી, અને શું અમે નાશુકરા સિવાય બીજા કોઈને સજા કરીએ છીએ?
وجعلنا بينهم وبين القرى التي باركنا فيها قرى ظاهرة وقدرنا فيها السير سيروا فيها ليالي وأياما آمنين. અને જ્યારે અમોએ તેમની અને એવી વસ્તીઓની વચ્ચે જેમાં અમોએ બરકત રાખી છે જાહેર વસ્તીઓ બનાવી દીધી અને તેમની વચ્ચે મુસાફરીનું પ્રમાણ નક્કી કરી દીધું. આ રસ્તાઓમાં હવે દિવસ અને રાત સલામતી સાથે સફર કરો. فقالوا ربنا باعد بين أسفارنا وظلموا أنفسهم فجعلناهم أحاديث ومزقناهم كل ممزق إن في ذلك لآيات لكل صبار شكور. પરંતુ તેમણે કહ્યું કે એ મારા પરવરદિગાર, તું અમારી મુસાફરીના અંતરને દૂર રાખ. આ રીતે તેમણે ખુદ પોતાના ઉપર જ જુલ્મ કર્યો, જેથી અમોએ તેમને ઇબ્રત માટેની વાર્તાઓ બનાવી છોડી દીધા અને સંપૂર્ણ વેર વિખેર કરી નાખ્યા. બેશક આમાં સબર અને શુક્ર કરનારાઓ માટે નિશાનીઓ છે. وَلَقَدْ صَدَّقَ عَلَيْهِمْ إِبْلِيسُ ظَنَّهُ فَاتَّبَعُوهُ إِلَّا فَرِيقًا مِّنَ الْمُؤْمِنِينَ. અને હકીકતમાં શૈતાને પોતાનું અનુમાન તેઓ ઉપર સાચું કરી દેખાડ્યું. મોમિનોના સમૂહ સિવાય બધા તેના તાબેદાર થઈ ગયા. وَمَا كَانَ لَهُ عَلَيْهِمْ مِّن سُلْطَانٍ إِلَّا لِنَعْلَمَ مَن يُؤْمِنُ بِالْآخِرَةِ مِمَّنْ هُوَ مِنْهَا فِي شَكٍّ وَرَبُّكَ عَلَى كُلِّ شَيْءٍ حَفِيظٌ. અને શૈતાન તેમના ઉપર કાબૂ ન મેળવી શકતે, પરંતુ અમે નક્કી કરવા ચાહીએ છીએ કે કોણ આખિરત પર ઈમાન રાખે છે અને કોણ તેની તરફથી શકમાં છે, અને તારો પરવરદિગાર દરેક વસ્તુનો મુહાફિઝ છે. قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ. તમે કહો કે તમને અલ્લાહ સિવાય જેમનું ગુમાન છે તેમને પોકારો. તમે જોશો કે તેઓ આસમાનો અને જમીનમાં એક કણ બરાબર પણ સત્તા નથી રાખતા, અને ન તેમનો આ બંનેમાં કંઈ પણ હિસ્સો છે, અને ન તેની ખિલકતમાં તેઓમાંથી કોઈ મદદગાર છે. وَلَا تَنفَعُ الشَّفَاعَةُ عِندَهُ إِلَّا لِمَنْ أَذِنَ لَهُ حَتَّى إِذَا فُزِّعَ عَنْ قُلُوبِهِمْ قَالُوا مَاذَا قَالَ رَبُّكُمْ قَالُوا الْحَقَّ وَهُوَ الْعَلِيُّ الْكَبِيرُ. અને તેની પાસે કોઈની શફાત ફાયદો નહીં પહોંચાડે સિવાય કે જેને રજા આપી હોય, ત્યાં સુધી કે તેમના દિલમાંથી ડર દૂર થઈ જશે. તેઓ સવાલ કરશે કે તમારા પરવરદિગારે શું કહ્યું? તો તેઓ કહેશે કે તેણે સાચું કહ્યું, અને તે બુલંદ અને મહાન છે. قُلْ مَنْ يَرْزُقُكُمْ مِنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ وَإِنَّا أَوْ إِيَّاكُمْ لَعَلَى هُدًى أَوْ فِي ضَلَالٍ مُبِينٍ. તું કહે કે તમને આસમાનો તથા જમીનમાંથી રોઝી કોણ આપે છે? તું કહે કે અલ્લાહ. સીધા રસ્તા ઉપર અને ખુલ્લી ગુમરાહીમાં કોણ છે, અમે કે તમે? قُلْ لَا تُسْأَلُونَ عَمَّا أَجْرَمْنَا وَلَا نُسْأَلُ عَمَّا تَعْمَلُونَ. કહો કે અમે જે જુર્મ કરશું તેના બારામાં તમને સવાલ કરવામાં નહીં આવે, તથા તમે જે કંઈ કરશો એના બારામાં અમને કોઈ સવાલ કરવામાં નહીં આવે. قُلْ يَجْمَعُ بَيْنَنَا رَبُّنَا ثُمَّ يَفْتَحُ بَيْنَنَا بِالْحَقِّ وَهُوَ الْفَتَّاحُ الْعَلِيمُ. તું કહે કે ખુદા આપણને બધાને ભેગા કરશે અને આપણી વચ્ચે સાચો ફેસલો કરશે, અને તે જાણકાર ફેસલો કરવાવાળો છે. قُلْ أَرُونِيَ الَّذِينَ أَلْحَقْتُمْ بِهِ شُرَكَاءَ كَلَّا
بل هو الله العزيز الحكيم. કહો કે તમારા તે અલ્લાહની સાથે જોડેલા બનાવટી શરીકો બતાવો. હરગીઝ એવો કોઈ શરીક નથી કે તે બતાવી શકે, બલકે તે અલ્લાહ જ જબરદસ્ત અને હિકમતવાળો છે. وما أرسلناك إلا كافة للناس بشيرا ونذيرا ولكن أكثر الناس لا يعلمون. અને અમોએ તને નથી મોકલ્યો સિવાય કે બધા લોકો માટે ખુશખબરી અને ચેતવણી આપનાર, પરંતુ મોટા ભાગના લોકો આ હકીકતથી વાકેફ નથી. ويقولون متى هذا الوعد إن كنتم صادقين. અને તેઓ કહે છે કે જો તમે સાચા છો તો કયામતનો વાયદો ક્યારે પૂરો થશે? قل لكم ميعاد يوم لا تستأخرون عنه ساعة ولا تستقدمون. તું કહે કે તમારા માટે વાયદાનો દિવસ નક્કી છે, જેનાથી તમે એક પળ ન પાછળ રહી જશો ન આગળ વધી જશો. وقال الذين كفروا لن نؤمن بهذا القرآن ولا بالذي بين يديه ولو ترى إذ الظالمون موقوفون عند ربهم يرجع بعضهم إلى بعض القول يقول الذين استضعفوا للذين استكبروا لولا أنتم لكنا مؤمنين. અને નાસ્તિકોએ કહ્યું કે અમે આ કુરાન તથા અગાઉની મોજૂદ કિતાબો પર હરગીઝ ઈમાન નહીં લાવીએ, અને જો તું એને જોઈશ કે જ્યારે આ ઝાલિમોને તારા પરવરદિગારની સામે હિસાબ માટે ઊભા રાખવામાં આવશે ત્યારે દરેક ગુનાહની વાતને એકબીજાઓની તરફ પલટાવશે, અને કમજોરો ઘમંડી લોકોને કહેશે જો તમે ન હોત તો અમે ઈમાનવાળા બની ગયા હોત. قال الذين استكبروا للذين استضعفوا أنحن صددناكم عن الهدى بعد إذ جاءكم بل كنتم مجرمين. ઘમંડી લોકો કમજોર લોકોને કહેશે કે શું અમોએ તમને હિદાયતના આવી પહોંચ્યા બાદ તેને કબૂલ કરવાથી અટકાવ્યા હતા, પરંતુ તમો પોતે જ ગુનાહગાર હતા. وقال الذين استضعفوا للذين استكبروا بل مكر الليل والنهار إذ تأمروننا أن نكفر بالله ونجعل له أندادا وأسروا الندامة لما رأوا العذاب وجعلنا الأغلال في أعناق الذين كفروا هل يجزون إلا ما كانوا يعملون. અને કમજોર લોકો ઘમંડી લોકોને કહેશે કે તમારી રાત દિવસની મક્કારીઓની આસર છે, જ્યારે તમે અમને અલ્લાહનો ઇનકાર કરવાનો તથા તેનો ભાગીદાર બનાવવાનો હુકમ આપતા હતા, અને જ્યારે તેઓ અઝાબ જોશે ત્યારે પોતાના દિલમાં અફસોસને છુપાવશે, અને અમે નાસ્તિકોની ગરદનમાં તોક નાખી દઈશું. શું તેઓએ જે કંઈ તેઓ કરતા હતા એ સિવાય બીજો કંઈ બદલો આપવામાં આવશે? وما أرسلنا في قرية من نذير إلا قال مترفوها إنا بما أرسلتم به كافرون. અને અમે કોઈ પણ વસ્તીમાં ડરાવનાર મોકલ્યો નથી સિવાય કે તેના સુખ સગવડમાં ડૂબેલા લોકોએ કહ્યું કે અમે તમારા પૈગામોનો ઇનકાર કરનારા છીએ. وقالوا نحن أكثر أموالا وأولادا وما نحن بمعذبين. અને કહ્યું કે અમે માલ અને ઔલાદના હિસાબે તમારા કરતાં વધારે છીએ, અને અમારા ઉપર અઝાબ કરવામાં નહીં આવે. قل إن ربي يبسط الرزق لمن يشاء ويقدر ولكن أكثر الناس لا يعلمون. તું કહે કે બેશક મારો પરવરદિગાર જેના માટે ચાહે છે રોઝી વિશાળ કરી દે છે, અને જેના માટે ચાહે છે તંગ કરી દે છે,
પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી. وما أموالكم ولا أولادكم بالتي تقربكم عندنا زلفى إلا من آمن وعمل صالحا فأولئك لهم جزاء الضعف بما عملوا وهم في الغرفات آمنون. અને તમારો માલ અને ઔલાદ એવી વસ્તુ નથી કે જે તમને અમારાથી નજીક કરી દે, સિવાય કે જે ઈમાન લાવે તથા નેક આમાલ કરે. એ જ લોકોને તેમના કાર્યોનો બમણો બદલો આપવામાં આવશે અને તેઓ જન્નતના ઓરડાઓમાં સલામતી સાથે બેઠા હશે. والذين يسعون في آياتنا معاجزين أولئك في العذاب محضرون. અને જે લોકો અમને આજીઝ કરવા માટે અમારી નિશાનીઓને રદ કરવા બાબતે કોશિશો કરે છે તેઓને અઝાબ માટે હાજર કરવામાં આવશે. قل إن ربي يبسط الرزق لمن يشاء من عباده ويقدر له وما أنفقتم من شيء فهو يخلفه وهو خير الرازقين. કહે કે બેશક મારો પરવરદિગાર તેના બંદાઓમાંથી જેની રોજીમાં ચાહે છે વધારો કરી દે છે અને જેની રોજીમાં ચાહે છે કમી કરી દે છે, અને તમે જે કંઈ તેની રાહમાં ઇન્ફાક ખર્ચ કરશો તેનો બદલો જરૂર આપશે, અને તે બહેતરીન રોજી આપનારો છે. ويوم يحشرهم جميعا ثم يقول للملائكة أهؤلاء إياكم كانوا يعبدون. અને જે દિવસે તે બધાને ભેગા કરશે પછી ફરિશ્તાઓને ફરમાવશે કે શું આ લોકો તમારી ઇબાદત કરતા હતા? قالوا سبحانك أنت ولينا من دونهم بل كانوا يعبدون الجن أكثرهم بهم مؤمنون. ફરિશ્તાઓ તેઓ કહેશે કે તું પાક છે અને અમારો વલી છો, નહીં કે આ લોકો, બલકે તેઓ જિન્નાતની ઇબાદત કરતા હતા અને તેઓમાંના ઘણા ખરા તેમના પર ઈમાન રાખતા હતા. فاليوم لا يملك بعضكم لبعض نفعا ولا ضرا ونقول للذين ظلموا ذوقوا عذاب النار التي كنتم بها تكذبون. પછી આજે કોઈ પણ એકબીજા માટે નફા અને નુકસાનનો માલિક નથી. અમે ઝાલિમોને કહીશું, આગની સજાની મજા ચાખો જેનો તમે ઇનકાર કરતા હતા. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالُوا مَا هَذَا إِلَّا رَجُلٌ يُرِيدُ أَن يَصُدَّكُمْ عَمَّا كَانَ يَعْبُدُ آبَاؤُكُمْ وقالوا ما هذا إلا إفك مفترى وقال الذين كفروا للحق لما جاءهم إن هذا إلا سحر مبين. અને જ્યારે તેમની સામે અમારી વાઝેહ આયતો પઢવામાં આવી ત્યારે તેઓએ કહ્યું કે આ ઇન્સાન એ સિવાય કંઈ નથી ચાહતો કે જેની ઇબાદત તમારા બાપ દાદા કરતા હતા તેનાથી તમોને અટકાવે. કહે છે કે આ નથી સિવાય કે ઉપજાવી કાઢેલી દાસ્તાન. અને નાસ્તિકો પાસે જ્યારે પણ હક આવે છે ત્યારે તેઓ કહે છે કે આ ખુલ્લો જાદુ છે. وَمَا آتَيْنَاهُمْ مِنْ كُتُبٍ يَدْرُسُونَهَا وَمَا أَرْسَلْنَا إِلَيْهِمْ قَبْلَكَ مِنْ نَذِيرٍ. અને અમોએ તેમને એવી કિતાબો નથી આપી કે જે તેઓ પડતા હોય, અને ન તારી પહેલા તેમની પાસે કોઈ ડરાવનાર મોકલ્યો છે. وَكَذَّبَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ وَمَا بَلَغُوا مِعْشَارَ مَا آتَيْنَاهُمْ فَكَذَّبُوا رُسُلِي فَكَيْفَ كَانَ نَكِيرٌ.
અને તેમના અગાઉના લોકોએ નબીઓને ઝૂઠલાવ્યા છે, જો કે તેમની પાસે અમારા આપેલા પૈગામનો 10મો હિસ્સો પણ નથી પહોંચ્યો, છતાં પણ તેઓએ મારા રસૂલોને ઝૂઠલાવ્યા. બસ જુઓ કે અમારો અઝાબ કેવો હતો. قل إنما أعظكم بواحدة أن تقوموا لله مثنى وفرادا ثم تتفكروا ما بصاحبكم من جنة إن هو إلا نذير لكم بين يدي عذاب شديد. તું કહે કે હું તમને એક નસીહત કરું છું કે અલ્લાહ માટે એક એક બે થઈને ઊભા થાઓ, અને પછી તમે વિચારો કે તમારા સાથીમાં કંઈ દીવાનાપણું નથી. તે સખત અઝાબ આવે તે પહેલાં તમારા માટે એક ડરાવનાર સિવાય કંઈ નથી. قل ما سألتكم من أجر فهو لكم إن أجري إلا على الله وهو على كل شيء شهيد. તું કહે કે જે બદલો મેં માંગ્યો છે તે તમારા માટે જ છે. મારો હકીકી બદલો ફક્ત અલ્લાહના જિમ્મે છે. તે દરેક વસ્તુનો ગવાહ છે. قل إن ربي يقذف بالحق علام الغيوب. તું કહે કે બેશક મારો પરવરદિગાર હકને દિલમાં ઉતારે છે અને તે રાઝોને જાણનાર છે. قل جاء الحق وما يبدئ الباطل وما يعيد. તું કહે કે હક આવી પહોંચ્યું છે અને ન બાતિલ કંઈ શરૂઆત કરી શકે છે અને ન ફરીવાર તેને પલટાવી શકે છે. قل إن ضللت فإنما أضل على نفسي وإن اهتديت فبما يوحي إلي ربي إنه سميع قريب. તું કહે કે જો ગુમરાહ થઈશ તો મારા કારણે જ હશે, અને જો હિદાયત મેળવીશ તો તે મારા પરવરદિગારની વહીને કારણે હશે, કારણ કે તે નજદીક સાંભળનાર છે. ولو ترى إذ فزعوا فلا فوت وأخذوا من مكان قريب. અને જો તું ત્યારે જોવે કે જ્યારે તેઓ ગભરાયેલા હશે અને બચી નહીં શકે, અને નજદીકની જગ્યાએથી તેમને પકડી લેવામાં આવશે. وقالوا آمنا به وأنى لهم التناوش من مكان بعيد. અને તેઓ કહેશે કે અમે ઈમાન લઈ આવ્યા, પરંતુ દૂરથી ઈમાન સુધી કેવી રીતે પહોંચે. وقد كفروا به من قبل ويقذفون بالغيب من مكان بعيد. અને તેઓ અગાઉ ઇનકાર કરી ચૂક્યા છે અને અંધારામાં દૂરથી તહોમતના તીર ચલાવતા હતા. وحيل بينهم وبين ما يشتهون كما فعل بأشياعهم من قبل إنهم كانوا في شك مريب. અને છેવટે તેઓ અને તેઓની ચાહત વચ્ચે રૂકાવટ ઊભી કરી દેવામાં આવી, જેવી રીતે તેમની પહેલાવાળાઓ સાથે કરવામાં આવ્યું હતું, કારણ કે તેઓ બેચેન કરવાવાળા શકમાં હતા.